મિત્રો, ઇન્ડિયાનું ફર્સ્ટ પ્રાઇવેટ હિલ સિટી, જે એક સમયે યુરોપિયન સિટી સાથે કમ્પેર થતું હતું, મહારાષ્ટ્ર ગવર્મેન્ટનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, પણ આજે એક ખંડેર બનીને ઊભું છે. હું વાત કરું છું લવાસા સિટીની. 2004માં લવાસા સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટાર્ટ કરવામાં આવ્યું, પણ પછી ધીમે ધીમે પોલિટિકલ અનસર્ટેનિટીના લીધે 2008માં ઇન્વેસ્ટરનો ટ્રસ્ટ લોસ થતો ગયો અને આ પ્રોજેક્ટ ક્લોઝ કરી દેવામાં આવ્યો અને આજે આ ખંડેરની જેમ ઊભું છે. પણ સેમ બીજી સાઈડ ગુજરાતમાં 2008માં ગિફ્ટ સિટી સ્ટાર્ટ કરવામાં આવ્યું અને જેની વેલ્યુ આજે $1 બિલિયન ઉપર છે. તો આ બંને સિટીમાં ફરક શું હતો? લવાસાએ સ્ટાર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કર્યું, લાઇફસ્ટાઇલ, ટુરિઝમ, આ બધા ઉપર ફોકસ કર્યું. જ્યારે ગિફ્ટ સિટીમાં પહેલાં ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવામાં આવી, બિઝનેસને બોલાવવામાં આવ્યા, એના હેડક્વાર્ટર્સ ઊભા કરવામાં આવ્યા, એનાથી એમ્પ્લોય અને સ્ટાફ આવ્યા, પછી એમના ફેમિલી આવ્યા, પછી એમના માટે રેસિડેન્શિયલ અને પછી એમના માટે એન્ટરટેઇનમેન્ટ, રેસ્ટોરન્ટ, આ બધું ડેવલપ કરવાનું. એટલે એક આખી ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આવી કે જે સેલ્ફ ગ્રોઈંગ ઇકોસિસ્ટમ બની શકે. ત્યારે લવાસામાં ઓલવેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જ ફોકસ કરવામાં આવ્યું. સેકન્ડ, પોલિટિકલ અનસર્ટેનિટી. મિત્રો, આવડો મોટો પ્રોજેક્ટ જ્યારે તમે એક્ઝિક્યુટ કરતા હોય ને ત્યારે ગવર્મેન્ટનો સાથ હોવો બહુ જરૂરી છે. મહારાષ્ટ્રમાં એ સમયે સ્ટેબલ ગવર્મેન્ટ નહોતી અને એના લીધે ઘણા બધા એમને પોલિટિકલ ઇશ્યુઝ પણ આવ્યા અને એના લીધે પ્રોજેક્ટ ડિલે પણ થવા લાગ્યો હતો. જ્યારે ગુજરાતમાં 2 ડેકેડથી સ્ટેબલ ગવર્મેન્ટ છે અને આવડો મોટો પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવો વધારે ઇઝી બને છે. મિત્રો, આ સ્ટોરી કોઈ ગુજરાત કે મહારાષ્ટ્રની નથી, પણ આમાંથી પણ એક બિઝનેસ લેસન હોઈ શકે છે કે તમે જો તમારો બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય તો એમાં રીક્રિએશન અને કસ્ટમર રિટેન્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો કસ્ટમર તમારો વારંવાર આવતો રહેશે, જે ગિફ્ટ સિટીએ કર્યું કે એક સસ્ટેનેબલ ગ્રોથ સિસ્ટમ બનાવી કે જેમાં કસ્ટમર વારંવાર આવે છે, તો એના લીધે જ સિટી ગ્રો થઈ શકે છે.